આજ એટલે કે 22 જૂનના રોજ ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીનો આજે વોટિંગ છે એમાં 3656 જેટલા સરપંચો માટે આ ચૂંટણી લડાવવાની છે અને એમાં 81 લાખ જેટલા વોટર્સ વોટ નાખવાના છે. આ વિધાનસભાની ચૂંટણી નથી, આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે. પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે મારા મત હિસાબથી, કારણ કે એમાં જ જે ગરીબ લોકો હોય છે અને જે સૌથી બેઝિક સ્તર પર અગર કોઈ સ્કીમ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન કોઈ થતું હોય તો સરપંચ લેવલે અને ગ્રામ પંચાયત લેવલ થતું હોય છે. એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારો મત સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવા વ્યક્તિને જ મત આપજો જે વ્યક્તિ યોગ્ય હકદાર હોય અને એમાં થોડી ઘણી એજ્યુકેશન હોય, ક્વોલિટી હોય, સમજદારી હોય, ઈમાનદારી હોય અને લીડરશિપ હોય. ઠીક છે. તો કોઈ તમને પ્રેશર કરે, કોઈ મત આપવાનું કે કોઈ તમને સુવિધા આપે, દારૂ પીવડાવી દે કે કોઈ બીજી કોઈ સુખ સુવિધા આપી દે, તો એ જોઈને મત પ્લીઝ ના આપતા. તમે જે વ્યક્તિ યોગ્ય લાગે, ધારો કે 5 સરપંચ ઊભા છે તો 5 સરપંચમાં સૌથી બેસ્ટ સરપંચ તમને કામ કરે એવો લાગે, જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે એવો લાગે એવા સરપંચને જ મત આપજો. તમને ખબર પડી જશે કે 5 સરપંચ ઉમેદવાર છે તો એમાં સૌથી એને બેકગ્રાઉન્ડ હિસાબથી કોણ બેસ્ટ છે તમને ખબર પડી જશે. તો એના હિસાબથી જ મત આપજો. તો પાછળના 5 વર્ષ સુધી તમારા ગામનો નકશો બદલાઈ શકે છે. નહીં તો પછી તમે મનમરજી પ્રમાણે ગમે તેને વોટ આપી દેશો તો તમારું ગામનું જે ભવિષ્ય છે 5 વર્ષ માટે મજા ના આવે. એટલે તમારો મત વેચાવો ના જોઈએ. ટૂંકમાં એટલું કહેવા માગું છું, મત યોગ્ય વ્યક્તિને મળવો જોઈએ. મત વેચાશે, મત ખરીદશે લોકો તો પછી તમારા ગામને પણ ભવિષ્ય એવું જ જશે અને તમારું પણ ભવિષ્ય એવું જ જશે. જે સ્કીમ, જે લાભ તમને મળવા જોઈએ એ લાભ તમને નથી મળે. એટલે ધ્યાનથી તમારો વોટ આપજો.